કાપોદ્રાની સગીર વયની બાળાને બીભત્સ ફોટો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી, બ્લેકમેલિંગ કરી પૈસા પડાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ। આરોપી કરણ ઘનશ્યામભાઈ હિરપરાએ ફરિયાદીની દીકરી ઉંમર 16 વર્ષ 9 મહિના 19 દિવસને ધાક ધમકી આપી ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીને કપડાં કાઢી નિર્વસ્ત્ર કરી વિડીયો સ્ક્રીનશોટ તથા વિડીયો રેકોર્ડિંગ બનાવી વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીની દીકરી પાસેથી જાણ બહાર રોકડા રૂપિયા અને 2 સોનાના ઘરેણાં પડાવી ગુનો કર્યો હોય તાત્કાલિક કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ A 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2) 78(2) 308(2) 308(3) 351 તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનો અધિનિયમ 2012ની કલમ 11(2) 11(4) 12 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66(e) મુજબ ગુનો દાખલ કર્યો હોય। પોલીસ ઇન્સ્પેક્ટર M.B. ઓસુરા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકી નાઓએ સદરુ સગીર વયની બાળાને બીભત્સ ફોટો વિડીયો ઉતારી અને બ્લેકમેલિંગ કરી પૈસા પડાવનાર આરોપીને પકડી પાડવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.B. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.L. પંડ્યાને સૂચનાને માર્ગદર્શન આપ્યું હોય, જેને આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફે અંગત બાતમીદારો ટેકનિકલ વર્કની મદદથી આરોપી કરણ ઘનશ્યામભાઈ હિરપરા ઉંમર 22 ધંધો બેરોજગાર રહેવાસી ઘર નંબર 39 શુભમ રો હાઉસ લસકાણા સુરતનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।